નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કરજણ તાલુકાના ધાવટ ગામે ખેતી કરતા વાંસમાંથી કાર્બન મેળવી બાયોચારનું ઉત્પાદન કરતા પ્રગતિશીલ ખેડૂતની વાત કરીએ। મૂળ ડભોઈ તાલુકાના કાયાવરોહણ અને હાલ વડોદરામાં રહેતા રોહિત પટેલ। આ રોહિતભાઈએ 2015માં કરજણ તાલુકાના ધાવટ ગામે જમીન લીધી, જેમાં તેઓએ ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી। જામફળ વાવ્યા અને પછી રોહિતભાઈએ કંઈક નવું કરવાની ઈચ્છા શક્તિ સાથે ઇન્ટરનેટના માધ્યમથી ગૂગલ પરથી વિવિધ માહિતી મેળવી અને વાંસમાંથી કાર્બન મેળવી બાયોચારના ઉત્પાદનની શરૂઆત કરી। રોહિતભાઈ 12 પાસ છે, ખમતીધર ખેડૂત છે, સાથે કંઈક નવું શીખવાની ઈચ્છા શક્તિ સાથે આગળ વધી ધીરે ધીરે તેમણે પોતાના જ ખેતરમાં બાયોચારનું નાનું યુનિટ નાખ્યું અને બાયોચારનું ઉત્પાદન શરૂ કર્યું। ઇન્ટરનેટના માધ્યમથી તેઓ દુનિયાની IBIના સભ્ય પણ બન્યા અને પોતાનું જ્ઞાન આગળ વધારતા ગયા। આજે રોહિતભાઈ વાંસમાંથી કાર્બન મેળવી બાયોચારનું ઉત્પાદન કરી એમાંથી ખેતી, પ્રાણીઓ અને મનુષ્ય માટે વિવિધ પ્રોડક્ટ બનાવી રહ્યા છે। બાયોચારમાં રહેલ કાર્બન ઘટક ધરતી પરની જીવસૃષ્ટિ માટે ફાયદાકારક છે। બાયોચાર ખેતી માટે, જમીન સુધાર માટે તેમજ પશુઓ અને માનવ શરીર માટે ઉપયોગી છે। રોહિતભાઈને અનેક એવોર્ડ પણ મળી ચૂક્યા છે। તેઓ બાયોચારમાંથી ખેતી માટે અને મનુષ્યો માટે વિવિધ વસ્તુ વાંસમાંથી પ્રોસેસ કરી બનાવી રહ્યા છે, જેમાં શેમ્પૂ છે, સાબુ છે, બોડી વોશ, ફેસ પેક જેવી અનેક વસ્તુઓનું ઉત્પાદન કરી રહ્યા છે અને જે સંપૂર્ણપણે ઓર્ગેનિક છે। રોહિતભાઈએ સમક્ષ ઉત્પાદનો અને તેના ફાયદા વિશે માહિતી આપી છે। મારું નામ રોહિતભાઈ સોમાભાઈ પટેલ। મૂળ સુરતથી હું જમીન અહીંયા મેં લીધી, 15-16માં જમીન લીધી છે મેં અહીંયા। ને ત્યારથી એક નક્કી ધ્યેય કર્યો હતો કે ભાઈ કંઈક નેચરલ લોકોને ખવડાવું, પ્રાકૃતિક ખાતર ને દવા વગરનું। એટલે એ કર્યા પછી જે જમીન અહીંથી લીધી મેં, ધાવટ ગામની મેં જમીન લીધી છે ને એ જમીનમાં મેં ખાતર એક દાણો નાખ્યો નહોતો, બરાબર। પણ હવે મેં સીતાફળ બનાવ્યા, 10,000 પ્લાન્ટ સીતાફળ બનાવ્યા, કસ્ટર્ડ એપલ બનાવ્યા હતા ને બહારથી મેં દવા લીધી, પણ મારું સિઝન ફેલ ગઈ। 4-5 વર્ષ પછી જે ફળ લાગ્યા એ સિઝન ફેલ ગઈ અને એટલે પછી મને વિચાર આવ્યો કે ભાઈ આપણે ખમતીધર ખેડૂત છે એટલે આપણે ખમી લઈએ, પણ આમ પબ્લિક કેવી રીતે કરે। એટલે પછી કાર્બન વિશે મને થોડું કંઈક જાણતો હતો, કાર્બન વિશે। એટલે કાર્બન વિશે જાણતો એટલે કાર્બનમાં જે આપણે ઓનલાઈન બધું ગૂગલમાં સર્ચ મારતા બધી માહિતી મળી મને ને માહિતી મળતા પછી આ નવું ડેવલપિંગ મેં જાતે કર્યું અને હું IBI કંપની ખરી ઇન્ટરનેશનલ બાયોચારની, એમાં હું સભ્ય બન્યો અને બધા જ સાયન્ટિસ્ટો છે। હું જ એક 12 પાસ છું, મારો અભ્યાસ 12 પાસ જ છે, પણ મને 8 મહિને એ લોકો એન્ટ્રી આપી। હું માથી નાઇટ મારો એની પાછળ સર્ચ થયા કરતો હતો ને પછી છેલ્લે એ લોકો મને એન્ટ્રી આપી અમુક ડોલર ભરીને ને પછી એમાંથી કાર્બન વિશે જે કંઈક માહિતી મળતી ગઈ અને આપણે ઇન્ડિયન માઇન્ડ કેવું કે એક શબ્દ આપણને મળે ને એમાંથી આપણે આખો લેખ લખી કાઢીએ। એટલે એમાંથી મને જે 1-2 પોઈન્ટ મળ્યા ને એમાંથી મેં બધું આખું નવું સર્જન કર્યું છે। હવે વાંસ, હું ટોટલી વાંસમાંથી કાર્બન બનાવું છું ને મારો જે કાર્બન છે એમ તો 50 થી 91 ની વચ્ચે ટકા છે, એટલો બધો કાર્બન છે, એકદમ સ્ટાન્ડર્ડ કાર્બન છે। એના સરફેસ એરિયા પણ વધારે છે। હવે એ કાર્બન બનાવતા પછી એમાંથી એક પ્રોસેસ કરતા લિક્વિડ દ્રાવણ નીકળ્યું મેં। એ લિક્વિડ દ્રાવણ નીકળ્યું ને થોડુંક જ નીકળ્યું, પછી એમાં બધું વધારે કર્યા મેં ને વધારે કર્યું ને એ દ્રાવણ નીકળ્યા પછી બી મેં 2 વર્ષ રાખી મૂક્યું કે એને વાપરવું કઈ। કાર્બન તો આપણે ખબર કે જમીનમાં કાર્બન જોઈએ એટલે કાર્બન વાપરીએ, પણ જે લિક્વિડ નીકળ્યું એનો અનુભવ નહોતો એટલે 2 વર્ષ મેં રાખી મૂક્યું। પછી આણંદ યુનિવર્સિટીમાં હું ગયો, આણંદ યુનિવર્સિટીમાં ઝાલા સાહેબ છે એમને પાસે ગયો ને એમને બધી મને માહિતી આપી, એમને સર્ચ કરાવ્યું ને એમને પછી મને કે તમારી પ્રોડક્ટ બહુ સ્ટાન્ડર્ડ છે, તમે સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં ફોર્મ ભરી દો। એટલે એમના થકી હું ફોર્મ ભર્યું મેં ને એ ફોર્મ ભર્યા પછી મને ગવર્મેન્ટે 25 લાખની ગ્રાન્ટ આપી ગવર્મેન્ટે કે આ સપોર્ટ માટે કે સ્ટ્રક્ચર ઊભું કરો। હા, બધું જ એમ એટલે હજુ નવું પ્રોસેસ કરી રહ્યો છું, સ્ટ્રક્ચર ઊભું કરવામાં પ્રોસેસ કરી રહ્યો છું। આ સ્ટ્રક્ચર તો મેં મારું પોતાનું કહ્યું છે કે હવે પછી હું એને પૈસા હું વાપરીશ, 25 લાખ હવે પછી વાપરીશ। પણ આ વિનેગર જે બનાવ્યું એ ખેતી માટે સંપૂર્ણ પોષક આહાર છે। અત્યારે જેટલા બી માર્કેટમાં જે દવા વેચે છે એ તમને જે રોગ જીવાત હોય ને એને મારવાની દવા આપે છે, ત્યારે હું કોઈ જીવાતને મારતો નથી, પ્રાકૃતિક વિરુદ્ધ કામ કરતો નથી, પણ ટોટલી જીવ સૃષ્ટિને હેલ્ધી કરી રહ્યો છું। હેલ્ધી થાય ને એટલે ઓટોમેટિક રોગો દૂર ભાગે। એટલે જે બી આપણે વનસ્પતિ છે એને હું હેલ્ધી કરશું એટલે જે ઈયળ છે ને ઈયળને હું મારતો નથી, પણ એ ઈયળ ભૂખી મરી જાય છે। એને સંપૂર્ણ ટાઈમે જો આપણો આ જે ખોરાક આપવામાં આવશે ને તો એ કોઈ જીવાત એની પર આવતા નથી, ફૂગ નથી આવતી, ફ્લાવર નથી આવતું, જમીનજન્ય રોગો છે, મૂળજન્ય રોગો છે એ પણ વસ્તુ નથી આવતી। એટલે મતલબમાં ટોટલી જીવ સૃષ્ટિને હેલ્ધી કરી રહ્યો છું। એ રીતે આ કરવા પછી બી મને પ્રાણીઓનું પણ જે વિચાર આવ્યો તો પ્રાણીઓ માટે પણ જે પોલ્ટ્રી ફાર્મના ઈંડા તૂટી જતા, જે કેલ્શિયમ ઘટે
તો મારું દ્રાવણ જે પ્રાણીઓને પણ દ્રાવણમાં આપવામાં આવે છે તો એ પ્રાણી બી હેલ્ધી થાય છે. એનું હેલ્ધી થાય એટલે એનું માંસ મટન જે મચ્છી જે ખાતા હોય ને એનું બી સ્મેલ નહીં આવે. એકદમ હેલ્ધી થાય એટલે નિરોગી રહે. અને પોલ્ટ્રી ફાર્મમાં જે ઈંડા જે છે એ તૂટે નહીં. ઈંડા જે અત્યારે પોલ્ટ્રી ફાર્મમાં જે પડે ને તે ઈંડા કાચલું તૂટી જાય, એ તૂટવા નહીં દે. મછલી ઉદ્યોગમાં બી તમે જે મહિનો પરિપક્વ થતી હોય મછલી તો 15 કે 20 દાડામાં પરિપક્વ થાય. કે હેલ્ધી થાય એટલે પરિપક્વ થાય. એટલે મતલબમાં ટોટલી જીવ સૃષ્ટિને બનાવી દો હેલ્ધી. એ રીતે આ કરવાથી કોઈ પ્રાણીઓને બી ઊંધા ઘા વાઈ ગયા હોય, જેને કોઈ સિંગડું તૂટી ગયું હોય, ગમે એવું તૂટી ગયું હોય ને ઘા, તો બી મારું દ્રાવણ નાખવાથી 4 જ દાડામાં રૂજ આવી જાય. 4 જ દાડા 36 દિવસ નહીં થાય. આપણે તમે જે વાત કરી હા કે વિનેગર નીકળ્યું, હા અને એની અંદરથી કઈ કઈ બાય પ્રોડક્ટો તમે બનાવી રહ્યા છો? ખેતી લાયક છે હા. કે સૌંદર્ય લાયક હોય હા, કે હા. પ્રાણીઓ માટે કઈ પ્રોડક્ટો હા. બનાવી? હવે મારું જે આ મેં દવા જે પ્રોડક્ટ બનાવી વિનેગર બનાવ્યું ને વિનેગરમાંથી બી પાછી પ્રોસેસ કરવાની આવે છે. તો વિનેગરમાંથી પ્રોસેસ કરીને મેં મનુષ્ય માટેની પણ વસ્તુ મેં દવા બનાવી છે. મનુષ્યની દવા એક ટાઈપનો એક બંબુ અર્ક બનાવ્યો છે. બંબુ અર્ક બનાવ્યો છે એમાંથી એ આખી બોડીને કામ આપે ને નાના છોકરાથી માંડીને મોટાને. એ ખાલી એક જ સ્પ્રેમાં એટલી બધી આઈટમ અંદર છે કે એક સ્પ્રે મારવાથી તમારે ખંજવાળ આવતી હોય, ખંજવાળ સેકન્ડમાં બંધ, મિનિટની વાર નહીં. ખંજવાળ અડાઈ નહીં કરી દે, મચ્છર નહીં કરી દે, વાગેલું પાકશે નહીં. તમારા મોઢા પર સ્કિન પર સ્પ્રે મારશો ને તો મોઢા પર ખીલ નહીં થાય, સૂર્યપ્રકાશની એલર્જી બિલકુલ નહીં લાગે. મોંમાં છાલા પડ્યા હોય, મોંમાં ફંગલ હોય, લુખ્ખી ખાંસી બી હોય, ડાયરેક્ટ મોંની અંદર સ્પ્રે મારશો ને તો 2 જ વખતમાં સાયલન્ટ થઈ જાય. તમે નાઇટ ડ્રાઇવિંગ કરો છો, ડ્રાઇવિંગ કરતા ઊંઘ આવી હોય, કોમ્પ્યુટર બેઠા હોય, આંખ દુખી હોય, આંખ આવેલી હોય તો આંખની ઉપર બી તમે સ્પ્રે મારશો અને સાયલન્ટ થઈ જશે. પછી હેરફોલ છે, ખોડો છે, પ્લસ તમે સેનિટાઈઝરમાં બી આ દ્રાવણ વાપરી શકશો. પ્લસ ઇન્ફેક્શન, કોઈ બી ગુપ્ત રોગોમાં ઇન્ફેક્શન હોય, લેડીઝમાં યુરિન ઇન્ફેક્શન હોય કે જેન્ટ્સના બી ગુપ્ત રોગોમાં ઇન્ફેક્શન હોય ને એમાં બી તમે સ્પ્રે મારશો તો 2 જ વખતમાં સાયલન્ટ. મતલબમાં એટલું અદ્યતન વસ્તુ બનાવેલી છે કે કોઈક મગજમાં જ ના આવે કે આ વસ્તુ કરી શકીએ. ને હું પાસે કોઈ રોગને મારતો જ નથી. આ જ્યાં બી મારો સ્પ્રે પડે છે એમાં આયર્ન છે, કોપર છે, ઝીંક છે, મેગ્નેશિયમ, બધા તત્વ જ છે. મતલબ હેલ્ધી. તે તમારા શરીરમાં જ્યાં ઉણપ હોય ને ત્યાં પહોંચે એટલે રોગ જતા રહે છે. એટલે કંઈક નવું હું કરતો નથી, પણ કુદરતે જે આપ્યું એમાંથી જ હું ડેવલપ કર્યું છું. કે મારું કંઈ નવું નથી, પણ એની અંદર એવા બધા તત્વો છે એને હું એનું પ્રોસેસ કરીને પબ્લિકને આપી રહ્યો છું. ખેતી લાયક કયા કયા બનાવો? ખેતી માટે બંબુ વિનેગર છે, એક ડાયરેક્ટ છે, પાયરોસિસ પ્રક્રિયાનું છે. એ વિનેગર બી તમે એની પર કોઈ બી ખેતીમાં સ્પ્રે મારશો ને તો ગમે એવું કોકરવાત હોય, ફ્લાવરિંગ ગળતું હોય, કોઈ લીલી ઈયળ હોય, ગોકળ ગાય હોય, પ્લસ એની સ્મેલ છે સ્મોકી. એ સ્મોકી સ્મેલથી જંગલી જાનવર નથી આવતા. નીલ ગાય છે, ભૂંડ છે, સસલા છે, જે જંગલીમાં એનું શું છે, આપણે આ દ્રાવણ છાંટવાથી આ એ ખેતરમાં જેને જંગલ સળગે એવું લાગે એનો અહેસાસ. એટલે એની ગંધથી જંગલી દ્રાવણ એનાથી દૂર ભાગે છે. એટલે મારી દવા તમારે મોંમાં બી જાય ને તો બી એ ઝેર નથી. મોંમાં બી તમે જશો ઝેર નથી, પણ એની સ્મેલ એવી છે સ્મોકી કે જંગલ સળગે એવું લાગે. જમીનની અંદર આપવાથી જમીનની સોઇલ કન્ડિશનર કમ્પ્લીટ થાય છે. જમીનનો પીએચ ગમે એટલી પીએચ હોય ને એ બી કમ્પ્લીટ કરે છે. એટલે આ બધું વસ્તુ એ બંબુ વિનેગરમાં છે. અને જે બાયોચાર બનાવ્યું છે વાંસનું, એ